નમસ્કાર ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો આજે તારીખ 16 મે અને ગુરુવાર થયો છે, તો આજે વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ અત્યારે બની જોવા મળી રહ્યું છે। અને મિત્રો હજુ જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ માવઠાના દોરની અંદર હજુ આજે અને હજુ આવતીકાલ પણ રાજ્યની અંદર માવઠાની આગાહી રહેલી છે। તો આજે બપોરના સમયગાળા દરમિયાન અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા જિલ્લાઓની અંદર વીજળીના મિત્રો કડાકા ભડાકા સાથેનો આજે અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર તો ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। આ વરસાદ મિત્રો પવનના સુસવાટા સાથે જોવા મળશે। આ તમામ અપડેટ આપણે મેળવીએ આ વિડીયોની અંદર। તો બીજી તરફ મિત્રો નૈઋત્યના ચોમાસાને લઈને પણ પડઘમ વાગવા લાગ્યા છે અને મિત્રો અંદમાન નિકોબાર સાથે જ કેરળની અંદર ચોમાસું કઈ તારીખે બેસવાનું છે એમની પણ તારીખ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે, આ વર્ષે મિત્રો ચોમાસું વહેલું બેસી જવાનું છે, તો આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ તો મિત્રો આજે વહેલી સવારથી જ રાજ્યની અંદર બફારાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। 40થી લઈને અમદાવાદની અંદર તો અત્યારે 10 વાગ્યાના સમયગાળાની અંદર 42 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે ને જેમ જેમ મિત્રો બપોર પડતી જશે તેમ તેમ થંડરસ્ટોર્મની એક્ટિવિટી આજે ભારે જોવા મળે તેવી આગાહી જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની અંદર અત્યારે માવઠાનો દોર ચાલી રહ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી રાજ્યના એમાં પણ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોની અંદર આ વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળ્યો છે। આગાહી અનુસાર ગઈકાલે પણ મિત્રો મોરબી બોટાદ સાથે જ અમરેલીના કેટલાક પંથકો મહેસાણા તમામ સુરેન્દ્રનગરના વિસ્તારો ચોટીલા પંથકોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે ગઈકાલ વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે હજુ પણ આજે સૌરાષ્ટ્રની અંદર બાકી રહેલા વિસ્તારોની અંદર આજે માવઠાની ભારે આગાહી જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ તો અત્યારે જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે સેટેલાઇટની અંદર વાદળોનું જે જોર જોવા મળી રહ્યું છે અને બીજી તરફ મિત્રો અત્યારે વાતાવરણની ભારે અસ્થિરતા પવનોની અંદર સર્જાયેલી જોવા મળી રહી છે। આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર કેટલી સિસ્ટમો વલોવાતી જોવા મળી રહી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે મિત્રો આ વર્ષે પશ્ચિમી મહાસાગરોના તાપમાનો અન્ય સાગરો કરતાં વધારે ગરમ રહેવાના કારણે ચક્રવાતોની પણ આગાહીઓ આ વર્ષે રહેશે। ત્યારે મિત્રો હવે આપણે એ જાણીએ કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર બપોર અને મોડી સાંજના સમયગાળા દરમિયાન માવઠાની આગાહી રહેશે। તો મિત્રો આજની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો કે આજે માવઠાની આગાહીના ભાગરૂપે બપોર અને ત્યારબાદ સાંજના સમયગાળાની વચ્ચે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પોરબંદરના અંદરના જામનગર લાગુના વિસ્તારો આ સાથે જ રાજકોટ લાગુના જૂનાગઢના વિસ્તારો હોય જેમાં આપ જોઈ શકો છો જૂનાગઢ વંથલી બિલખા સાથે જ બેસાણ વિસાવદર લાગુના પંથકો આજુબાજુના ધારી સાવરકુંડલા અમરેલીના પંથકો તો બીજી તરફ રાજકોટના જસદણ ગોંડલ સુધીના વિસ્તારો સુધી આ વિસ્તારોમાં આજે વરસાદનું જોર જોવા મળે તેવી શક્યતા રહેશે। સાથે જ મિત્રો આપને જણાવી દઈએ કે પૂર્વ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદના અમરેલી લાગુના પંથકો હોય આ સાથે જ બોટાદના ઉપરના સુરેન્દ્રનગર લાગુના ચોટીલા આજુબાજુના પંથકો કે જ્યાં વધારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। મિત્રો આ વરસાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો જોવા મળતો હોય છે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થાય છે। જેમાં આપણે જણાવીએ તો જે વિસ્તારોની અંદર એક લોકલ સિસ્ટમ તૈયાર થઈ જતી હોય છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં કરા પડવાની સાથે પણ વરસાદ પડવાની શક્યતા રહેતી હોય છે। તો આપ અહીં જોઈ શકો છો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જિલ્લો હોય જૂનાગઢ જિલ્લો રાજકોટ આ સાથે જ બોટાદ ભાવનગરના અમરેલી પાલીતાણા પંથકોની અંદર તો બીજી તરફ આજે મિત્રો પોરબંદર ભાવનગર
આ સાથે જ જામનગર લાગુના વિસ્તારો, આ વિસ્તારો સૌરાષ્ટ્રના છે કે આજે વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે. ઘણા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, આ સાથે જ ભાડલી, લખપત લાગુના જે કાંઠાના વિસ્તારો છે, છૂટાછવાયા આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે જોવા મળે તેવી આગાહી જોવા મળી રહી છે. ને મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો, જેની અંદર કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, આ સાથે જ ભારે બફારો જોવા મળી રહ્યો છે. ને આગામી કલાકોની અંદર એટલે કે બપોરના સમયગાળા દરમિયાન રાજ્યના કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે થંડરસ્ટોર્મ બને તેવી આગાહી આજે પણ જોવા મળી રહી છે. ને અત્યારે તમે જોઈ શકો છો ભાવનગર, બોટાદના પંથકો હોય, આ સાથે જ અમરેલી, જૂનાગઢના પંથકોની અંદર વાદળછાયું વાતાવરણ, તો અમુક વિસ્તારોની અંદર મિત્રો માવઠારૂપી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ને મિત્રો હજુ પણ આજે રાજ્યના આ વિસ્તારોની અંદર બપોર અને મોડી સાંજ દરમિયાન વરસાદનું જોર વધે તેવી શક્યતા. આ સાથે મિત્રો હવે ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરીએ તો આજે ઉત્તરી ગુજરાતની અંદર વધારે કોઈ શક્યતા જોવા મળતી નથી. તેમ છતાં પણ તમે અહીં જોઈ શકો છો કે મહેસાણા લાગુ વિસ્તારો હોય કે જે સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ પંથકો હોય, આ સાથે જ મોરબી, પાટણ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાની આગાહી રહેશે. તો બીજી તરફ દક્ષિણીય ગુજરાતની અંદર પણ ખાસ દક્ષિણી ગુજરાતના તાપી, ડાંગ, નર્મદા, આ સાથે જ આપ જોઈ શકો પંચમહાલ, દાહોદ, ગોધરા, આ જે બોર્ડરના વિસ્તારો છે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના છે એ પંથકોની અંદર આજે હજુ પણ માવઠારૂપી કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેશે. આપણે જણાવી દઈએ અરબી સમુદ્રની અંદરથી ફૂંકાતા પવનો કે જે ખાસ કરીને અંદરના જે વિસ્તારો હોય, દરિયાકાંઠાથી અંદરના ગુજરાતના જે મેદાની પ્રદેશો છે ત્યાં લોકલ વરસાદી સિસ્ટમ તૈયાર થાય અને એ વરસાદી સિસ્ટમના કારણે આ વરસાદ માવઠા રૂપે રાજ્યની અંદર જોવા મળતો હોય છે. આગળ જોઈશું. સાથે જ મિત્રો 17મી મેના રોજ પણ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે. તો મિત્રો 17 તારીખે આજ કરતાં વરસાદનું ખૂબ જ જોર ઘટી જશે. તેમ છતાં પણ સૌરાષ્ટ્રની અંદર હજુ છૂટાછવાયા જે વિસ્તારો છે, જે મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો, આ વિસ્તારોની અંદર હજુ 17 તારીખે પણ બપોરને અને સાંજના સમયગાળા દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે. અને 18 તારીખે ખૂબ જ છૂટાછવાયા સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારો હોય કે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળે. બાકી ત્યારબાદ 18 અને 19 મે બાદ ફરી રાજ્યની અંદર તાપમાન વધશે. આ સાથે મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે પશ્ચિમી મહાસાગરોના તાપમાન ઊંચા રહેશે, જેના કારણે અન્ય મહાસાગરો કરતાં આ તાપમાન ઊંચું રહેવાના કારણે અરબી સમુદ્રની અંદર ચક્રવાત આ મહિનાના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં થવાની રહેશે આગાહી. આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન વિભાગ તરફથી કેરળની અંદર વિધિવત રીતે આવનારી 31 તારીખના રોજ વિધિવત નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ જશે. અંદમાન નિકોબાર ઉપર આવનારી 19 તારીખે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ. અને બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર એ પ્રમાણે જોવા જઈએ તો મુંબઈ ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન 8થી લઈ 15 જૂનની વચ્ચે થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવા પણ સંકેતો મળી રહ્યા છે. નવી કોઈ અપડેટ હશે મિત્રો